ઘટઘટમાં રહેલા પરમાત્માની અનુભૂતિ ગોવર્ધન લીલા દ્વારા ભગવાન બાલકૃષ્ણએ વ્રજવાસીઓને કરાવી. આ એક ક્રાંતિકારી વિચાર સમાજને ભગવાને આપ્યો કે સેવા કરો. કોની કરો? પશુ પક્ષીઓની તમે સેવા કરો, આ ગાયોની સેવા કરો, આ વૃક્ષોની તમે સેવા કરો, આ પર્વતોની તમે સેવા કરો, આ નદીઓની તમે સેવા કરો. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ સર્વમયમ જગત. આ કૃષ્ણએ સમાજને ગોવર્ધન લીલા દ્વારા આ એક ક્રાંતિકારી વિચાર આપ્યો કે ભગવાન આપણી પાસે જ છે, આપણી આસપાસ જ છે. આ પ્રકૃતિ આપણો દેવ છે, ગાયો એ આપણા દેવ છે, નદી એ આપણા દેવ છે, વૃક્ષો લતાઓ વનસ્પતિઓ એ આપણા દેવ છે. એની સેવા કરો, એનું રક્ષણ કરો, એનું જતન કરો. કૃષ્ણ આપણને આ સમજાવે છે. આ વૃક્ષો એ આપણા દેવ છે. એનું ધ્યાન રાખો. પણ આજકાલ આપણે બધા એવા સેલ્ફિશ બની ગયા કે આપણે જ એ વૃક્ષોને ધીરે ધીરે હવે દૂર કરતા થયા. મન ફાવે એમ એને કાપવા લાગ્યા. તો પરિણામ સમસ્યાઓ ઊભી થઈ ને ગ્લોબલ વોર્મિંગની. આપણે એ કુદરતને હાનિ પહોંચાડતા થયા તો પરિણામ કુદરત આપણા ઉપર રૂઠે છે. કુદરત રૂઠે છે. ભગવાન કહે છે આ વૃક્ષો લતાઓ વનસ્પતિઓ નદી આ બધાની સેવા કરો, આ બધાનું જતન કરો, આ બધાનું રક્ષણ કરો, તો સામે એ પણ તમારું રક્ષણ કરશે. વૃક્ષો એ આપણા દેવ છે. એ પરોપકારી જીવ છે. વૃક્ષ જે ઠંડી ગરમી વરસાદથી આપણા બધાનું રક્ષણ કરે છે. ગરમીમાં આપણને બધાને શીતળતાનો અનુભવ કરાવે છે, એનો છાંયડો આપણને આપે છે. તમે એને સામે પથ્થરો મારો તો વૃક્ષ તમને પથ્થરો નથી મારતો, પણ મીઠું મધુરું ફળ આપણને આપે છે. વૃક્ષને તમે કાપી નાખો તો વૃક્ષ એનું લાકડું પણ આપણને આપી દેશે. તેથી એ પરોપકારી જીવ બતાવ્યો. ભગવાન કૃષ્ણ ગોવર્ધન લીલા દ્વારા આપણને આ ઉપદેશ આપે છે કે તમે એ વૃક્ષોનું જતન કરો, પ્રકૃતિનું જતન કરો, એને કાપશો નહીં. પણ આપણે બધા મન ફાવે એમ જાણે આપણી પોતાની જ માલિકીનું હોય એમ આપણે એનો ઉપયોગ કરતા થઈ ગયા. 5મી જૂન આવે પર્યાવરણ દિવસ એટલે છાપામાં ફોટો છપાવવા માટે આપણે એડવર્ટાઇઝ આપીએ છીએ, ફોટાઓ પડાવીએ છીએ, આપણે છાપામાં આપીએ. ભાઈ પર્યાવરણ દિવસની ઉજવણી કરી, 5000 વૃક્ષો રોપ્યા, 10,000 વૃક્ષો રોપ્યા, 25,000 વૃક્ષો રોપ્યા. કેટલા દિવસ સુધી? તો ફક્ત એક દિવસ માટે છાપામાં ફોટો છપાવવા માટે જ આપણે આ કામ કર્યું. પછી બીજે દિવસથી તમે એની સામું જોવાય નહીં જાઓ. જરૂર તો એને એ દિવસથી છે ને,
કે એને સમયસર પાણી આપો, સમયસર ખાતર આપો, એની આજુબાજુ નિંદામણ કરો, એની આજુબાજુ કાંટાની વાડ કરો કે જેથી એનું રક્ષણ થાય. ખરેખર જરૂર તો ત્યારે છે, પણ આપણે બસ છોડ રોપી દીધો એટલે આપણું કામ પતી ગયું. નહીં, જ્યાં સુધી એ રોપેલો છોડ મોટો ન થાય ત્યાં સુધી આપણી ફરજ છે કે એને સમયસર ધ્યાન આપીએ, સમયસર એને પાણી આપીએ, સમયસર એને ખાતર આપીએ, સમયસર એનું આસપાસ નિંદામણ થાય કે જેથી કરીને એ છોડ જલ્દી વૃદ્ધિ પામે. પણ એ તરફ આપણે ધ્યાન નથી આપતા. ભગવાન કૃષ્ણએ આ ઉપદેશ આપ્યો, આ બધાયનું તમે ધ્યાન રાખો.